છોકરો પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે 12મા ધોરણના વિદ્યુત રસાયણ જે છે એની શરૂઆત કરશું. આની જો છોકરાઓ આપણે વાત કરીએ તો એક નાનકડી ઇન્ફોર્મેશન આપી દઈશું કે ભાઈ પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલ હવે દરેક પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળશે. નાના વિડીયો જોવા હોય તો એના માટે ઇન્સ્ટાગ્રામ છે, અને જો તમારે પીડીએફ અથવા વિડીયો જે છે એના મટીરિયલની વાત કરવી હોય તો એના માટે થઈને આપણે ટેલિગ્રામ ચેનલ જે છે એ બનાવેલી છે. તો યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, અને દરેક પ્રકારના વિડીયો આપણને લાઇનમાં જે છે એ મળ્યા રહેશે. આપણે ટોટલી સિલેબસ જે છે એ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ. તો આજનો છોકરાઓ હવે આપણે કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે એક સ્પેશિયલ વસ્તુ શીખવાની છે. આ સ્પેશિયલ વસ્તુને બોલવાનું છે વિદ્યુત રાસાયણિક કોષ. હવે આ વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ ભાઈબંધ, તો આના 3 નામ બનશે. કેટલા નામ બનશે? 3 નામ. સાંભળો, પહેલા નંબરે આપણે વાત કરવાના છીએ વિદ્યુત રાસાયણિક કોષ. હવે હું આ શેની વાત કરું છું તો કે આપણે આની પહેલા એક સક્રિયતા શ્રેણી લખાઈ હતી, મેગ્નેશિયમથી લઈને ઓરમ સુધીની. તમે એ સક્રિયતા શ્રેણીના કોઈ પણ 2 ઘટકને જોડો તો એનું નામ થાય વિદ્યુત રાસાયણિક કોષ. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ, ઉદાહરણ તરીકે Fe વત્તા કોપર, ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ અને Ag. કોઈ પણ 2 ઘટકને જોડો એટલે એનું નામ શું બનશે? વિદ્યુત રાસાયણિક કોષ. હવે બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આનું નામ શું છે છોકરાઓ? તો કે અત્યારે મેં છે ને અહીંયા વોલ્ટ મીટર જોડેલું છે. આજે આ વોલ્ટ મીટર છે ને એનો ઉપયોગ શું કામ થાય? તો કે તમારે ચોકસાઈપૂર્વક વોલ્ટેજનું માપન કરવું હોય ને, ચોકસાઈપૂર્વક, તો એવા સમયે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય. પણ તમારે એની કરતાં વધારાનું કામ કરવું છે કે ભાઈ આપણે પ્રવાહની દિશા માપવી છે અને વોલ્ટેજ માપવા છે, તો અહીંયા ગેલ્વેનોમીટર લેવામાં આવે. શું લેવામાં આવે છોકરાઓ? ગેલ્વેનોમીટર. એટલે આને ગેલ્વેનોઇક કોષ તરીકે પણ દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? ગેલ્વેનોઇક કોષ તરીકે. ત્રીજું છોકરાઓ, આમાંથી પોટેન્શિયલ ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન થતા પોટેન્શિયલ આપણે વોલ્ટેજમાં માપશું. શેમાં માપશું? વોલ્ટેજમાં. એટલે આનું ત્રીજું નામ શું છે છોકરાઓ? વોલ્ટેઇક કોષ. તો મેં કીધું એમ કે આપણે સક્રિયતા શ્રેણી છે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe, નિકલ, હાઇડ્રોજન, કોપર, Ag અને Au. આમાંથી કોઈ પણ 2 ઘટક લ્યો ને એટલે એનું નામ શું બનશે ભાઈબંધ? વિદ્યુત રાસાયણિક, ગેલ્વેનોઇક અને વોલ્ટેઇક. 3 નામ. પણ હવે મારે છોકરાઓ વાત કરવી છે સ્પેશિયલ કેસની. મારે વાત શેની કરવી છે છોકરાઓ? સ્પેશિયલ કેસ. તો જો આપણે સ્પેશિયલ કેસની વાત કરીએ છોકરાઓ તો એની અંદર જે છે શર્ટ પહેરવાનું ભૂલી ગયો શું? તો હવે આપણે આની જો વાત કરીએ તો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું છોકરાઓ કે જ્યારે ઝીંક અને કોપર લેવામાં આવે ને, શું લેવામાં આવે? ઝીંક અને કોપર લેવામાં આવે. બીજી વાર પહેરીને આવજો સર. તો હવે ઝીંક અને કોપરની આપણે વાત કરીએ ને છોકરાઓ તો શું કહેશું? તો કે આ આપણને કોને સમજાયું હતું? તો કે આ આપણને ડેનિયલે સમજાયું હતું. કોને સમજાયું હતું ભાઈબંધ? ડેનિયલે. ડેનિયલે સૌથી પહેલા આવો વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો હતો. એટલે અહીંયા આપણે શું લખી નાખશું? ડેનિયલ કોષ. શું લખી નાખશું છોકરાઓ? ડેનિયલ કોષ. જો આવી રીતે છોકરાઓ. તો જ્યારે ઝીંક અને કોપર હોય ત્યારે 4 નામ બનશે. ઝીંક અને કોપર હોય ત્યારે કેટલા નામ બનાવવાના? 4 નામ. કયા કયા ભાઈબંધ? વિદ્યુત રાસાયણિક, ગેલ્વેનોઇક, વોલ્ટેઇક અને ડેનિયલ. ક્લિયર? સ્પેશિયલ કેસ ડેનિયલ માટે. હવે આપણે આનો આખો છે ને મતલબ સમજાવીએ કે ભાઈ આ છે શું. તો કે જો હું આટલી વાત કરું છોકરાઓ સાંભળજો કે ભાઈ ડેનિયલ કોષ છે એ બનશે કઈ રીતે, શેના માટે બને છે?
તો કે ભાઈ ડેનિયલ કોષ આપણે શેના માટે બનાવ્યો છે? વોલ્ટેજનું ઉત્પન્ન કરવા. એટલે આ એક પ્રકારની બેટરી તરીકેનું કામ કરશે. શેનું કામ કરશે છોકરાઓ? એક પ્રકારની બેટરી. કારણ કે તમે અહીંયા જે દ્રાવણ લીધા છે ને, સળિયા મૂક્યા, હું આ વોલ્ટેજની બદલે ગલોપડી મૂકી દઉં કે નહીં તો એ લબજબાજબ થવા માંડે. તો એનો મતલબ શું થયો? આમાંથી બેટરી તરીકેનું પણ આ કામ કરશે. હવે સાંભળો, તો અહીંયા શું થયું? તો કે મારી પાસે એક દ્રાવણ છે. જો શેનું દ્રાવણ છે છોકરાઓ? ઝિંક સોલ્ટ સોલ્યુશન. મતલબ ઝિંકનો કોઈ પણ ક્ષાર, સલ્ફેટ હોય, નાઇટ્રેટ હોય, ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, કોઈ પણ ઝિંકનો ક્ષાર હોવો જોઈએ. આ ઝિંકનો ક્ષારનું દ્રાવણ, અને એમાં મેં સળિયો કોનો ડૂબાડ્યો છે છોકરાઓ? ઝિંકનો. એટલે આને બોલવામાં આવશે પહેલા નંબરની વસ્તુ, અર્ધકોષ. ચાલો ભાઈ, આને શું બોલવાનું છે? અર્ધકોષ. થોડુંક ધ્યાન રાખજો, હમણાં બધું ભરચક થઈ જશે. અર્ધકોષનો મતલબ શું થાય ખબર છે? સાંભળજો. જેનું દ્રાવણ તેનો સળિયો. જોવો જોઈએ, એકદમ સિમ્પલ ભાઈ. અર્ધકોષનો મતલબ શું થાય? જેનું દ્રાવણ એનો સળિયો. મતલબ મેં ભાઈબંધ સળિયો કોનો લીધો? ઝિંક ધાતુનો. અને એને ડૂબાડ્યો છે એમાં? ઝિંકના દ્રાવણમાં. તો આને અર્ધકોષનું નિરૂપણ કર્યું કહેવાય. ચાલો હવે આ બાજુ ધ્યાન રાખો છોકરાઓ. અહીંયા જો કોપર સોલ્ટ સોલ્યુશન, મતલબ કે કોપરનું દ્રાવણ, કોપર સલ્ફેટ, કોપર નાઇટ્રેટ, કોપર ક્લોરાઇડ, કોપર ફોસ્ફેટ, કોઈ પણ. અને એમાં સળિયો કોનો છે? કોપરનો. જેનું દ્રાવણ એનો સળિયો. તો આ શું બની ગયું છોકરાઓ? આ બંને વસ્તુની હું વાત કરું તો આ બંને વસ્તુને અર્ધકોષ તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? અર્ધકોષ તરીકે. જો અર્ધકોષ. હવે તો કે હવે ભાઈબંધ આપણે અહીંયા કોપરનું નિરૂપણ કરીએ. જો કોપરનો સળિયો, પણ આપણે એને ડૂબાડ્યો શેમાં છે? કોપરના દ્રાવણમાં ડૂબાડ્યો છે. રેડી? કોપરના સળિયાને કોપરના દ્રાવણમાં. આને અર્ધકોષ કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. હવે આ બે સળિયાને મેં શેનાથી જોડેલા છે છોકરાઓ? જો આ સળિયો ના સળિયો શેનાથી મેં જોડેલા છે? વાહક તાર દ્વારા. અને શેના તરીકે દર્શાવાય? વાહક તાર તરીકે. ચલો ભાઈ, બીજા નંબરે કોણ આવ્યું? વાહક તાર. શું કામ છે ભાઈ આ વાહક તારનું? તો કે છે ને, આ ઝિંક અને આ કોપર હોય ને, એમની વચ્ચે ઇલેક્ટ્રોનની અવર જવર થતી હોય. તો એ ઇલેક્ટ્રોનને અહીંથી આમ લઈ જવા હોય કે નહીં, એ વાહક તાર દ્વારા થાય. એટલે અહીંયા શું લખશું છોકરાઓ? ઇલેક્ટ્રોનનું વહન કરવાનું કાર્ય કરે છે. જો ભાઈ, વાહક તારનું કામ શું છે? ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, પણ ફિક્સ જ છે. શું છે ભાઈબંધ? ફિક્સ. ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઇલેક્ટ્રોનનું વહન, સાંભળજો, ઇલેક્ટ્રોન ફરજિયાત ક્યાં જશે? ઝિંકથી કોપર તરફ. ઝિંક શેના તરીકે વર્તે? એનોડ તરીકે. કોપર શેના તરીકે વર્તે? કેથોડ તરીકે. રેડી? આપણે શીખવાડ્યું છે ઝિંક અને કોપર હોય, જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે એ એનોડ, અને જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી એ કેથોડ. હવે છે ને ફિઝિક્સમાં ભણશો કે ઇલેક્ટ્રોન જે દિશામાં જાય ને, વિદ્યુત પ્રવાહ એના કરતાં વિરુદ્ધ દિશામાં જાય. એટલે આવો આપણને પ્રશ્ન પૂછે છે, તો વિદ્યુત પ્રવાહ ક્યાં જશે છોકરા? વિદ્યુત પ્રવાહ એ કોપરથી ઝિંક તરફ જશે, એટલે કે કેથોડથી એનોડ તરફ. તો હવે આપણે ઇલેક્ટ્રોનને મોકલી તો દીધા ભાઈબંધ, પણ ખબર ન પડી કે ઇલેક્ટ્રોન ગયા કઈ રીતે. તો હવે જો એ સમજાવશું. હવે થોડુંક ધ્યાન રાખજો, આ બહુ અગત્યની વસ્તુ છે. એનોડ ઉપરનું સમીકરણ કોણ છે ભાઈ? એનોડમાં ઝિંકનો સળિયો. જો ઝિંક સોલિડમાંથી શું બન્યું ખબર છે? ઝિંક +2 એક્વિયસ, અને એને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. ચાલો હવે બધી વસ્તુનું ધ્યાન રાખો. અહીંયા મારી પાસે આ જે દ્રાવણ છે ને, એ દ્રાવણ કોનું છે? ZnSO4 નું. એટલે કે ઝિંક +2 અને SO4
-2. સાંભળજો, પહેલી વાર પ્રક્રિયા થઈ. હવે જ્યારે મેં શરૂઆતમાં દ્રાવણ લીધું હતું ને, તો મારી પાસે 100 ઝીંક +2 હતા અને 100 SO4 -2 હતા. કેમ કે આ બે તો સરખા જ હોવાના ને, આ પણ 100, આ પણ 100. ક્યારે? શરૂઆતમાં. પણ હવે પહેલી વખત પ્રક્રિયા થઈ ભાઈબંધ, જો પહેલી વખત પ્રક્રિયા થઈ એટલે આ ઝીંકનો સળિયો ઓગળો. એ ઝીંકનો સળિયો ઓગળે એટલે શું થાય? દ્રાવણની અંદર કોણ આવ્યું? ઝીંક +2. કેટલા થયા ઝીંક +2? 101. હવે બીજી વખત પ્રક્રિયા થઈ એટલે ઇલેક્ટ્રોન બહાર ગયા, એક ઝીંક પાછો અંદર આવ્યો. ઝીંક +2 કેટલા થયા? 102, 103, 104, 105. SO4 કેટલા રહ્યા? એ 100 ના 100 રહ્યા. SO4 કેવા રહ્યા? 100 ના 100. ઝીંક વધતો ગયો ભાઈબંધ, ઝીંક કેવો થયો? વધતો ગયો. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે ને, એમાં ડાબી બાજુનું જે પાત્ર રહ્યું ને, ડાબી બાજુનું પાત્ર ભાઈબંધ ધન વીજભારિત બનશે. કેવું બનશે? ધન વીજભારિત બનશે. અને ઇલેક્ટ્રોન અહીંથી છૂટા પડશે. જો ઇલેક્ટ્રોન અહીંથી છૂટા પડશે. જો આમ. હવે ઝીંકે શું કર્યું ખબર છે? ઇલેક્ટ્રોન છૂટા પાડવાનું કામ કર્યું. એટલે ઝીંકનો સળિયો હોય ને, એને નેગેટિવ સાઇન આપે. જો નેગેટિવ સંજ્ઞા શું કામ લખી ખબર છે? આ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. પછી આપણે અડધે પહોંચશું ને એટલે વિદ્યુત વિભાજન કોષ આવશે. તમે 10મા ધોરણમાં ભણ્યા હોય ને, વિદ્યુત વિભાજન કોષ. એમાં બેટરી સાથે જોડવાનું હોય. એટલે એમાં છે ને સંજ્ઞા ઊંધી હોય. એમાં સંજ્ઞા કેવી હોય? ઊંધી. કે જે બેટરીનો ધન છેડો હોય કે નહીં, એની સાથે એનોડ જોડાય. એટલે એનોડને ધન સંજ્ઞા આવે અને કેથોડને કઈ આવે? ઋણ. પણ ક્યારે? વિદ્યુત વિભાજન હોય ને, તો આપણે આ ચેપ્ટરમાં શીખવાડશું. આને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. એટલે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે ને, એને કઈ સંજ્ઞા આપવાની? માઇનસ સંજ્ઞા આપવાની. કઈ? માઇનસ. જો આ માઇનસ. હવે ઇલેક્ટ્રોન વધતા વધતા આગળ વધ્યા. ભાઈબંધ શેમાંથી નીકળ્યા ઇલેક્ટ્રોન? જોવો જોઈએ. આ વચ્ચે મીટરમાંથી નીકળ્યા, અહીંથી ગયા, વચ્ચે મીટર આવ્યું. મીટર કોનું છે? અત્યારે વોલ્ટ મીટર છે. તો વોલ્ટ મીટરનું કામ છે ચોકસાઈપૂર્વક માપન કરવા. પણ એની બદલે હું શું વાપરું છું? ગેલ્વેનોમીટર. આ છે ને ગેલ્વેનોમીટર બે કામ કરશે, એટલા માટે આપણે ગેલ્વેનોમીટર લેવું છે. નકર આપણે વોલ્ટ મીટર લઈ શકવાના હતા. આ ગેલ્વેનોમીટર બે કામ કરશે. પહેલું કામ કયું છોકરાઓ? તો કે જો સાંભળો, પ્રવાહની દિશા નક્કી કરે છે. નકર આપણને છોકરાઓ કેમ ખબર પડશે કે ઇલેક્ટ્રોન ઝીંકમાંથી કોપરમાં ગયા, એનોડથી કેથોડ તરફ ગયા? એ બધું નક્કી કોણ કરશે? ગેલ્વેનોમીટર નક્કી કરશે. હવે બીજું કામ શું છે ગેલ્વેનોમીટરનું? પોટેન્શિયલ માપવાનું કામ કરશે. પોટેન્શિયલ એટલે આપણે કાઉન્સમાં શું લખશું? વોલ્ટેજ માપન. એ છે ને બે પ્રકારના કામ કરશે. હાલો ભાઈબંધ, એટલે ઇલેક્ટ્રોન સૌથી પહેલા છૂટા ક્યાંથી પડ્યા? ઝીંકમાંથી. ઝીંકની સંખ્યા વધી, ધન વીજભારિત, ઇલેક્ટ્રોન બહાર ગયા. જો હવે આ કેથોડનું કામ શું છે? ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું. ઇલેક્ટ્રોન સ્વીકાર એટલે અહીંયા સંજ્ઞા કઈ આવે? પ્લસ. આ પ્લસ શું કામ કર્યું? ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અહીંયા પ્લસ શું કામ કર્યું ભાઈબંધ? ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અહીંયા પ્લસ સંજ્ઞા આવશે. હવે ભાઈબંધ મારો પ્રશ્ન ફરીથી, મારી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણમાં અંદર કોણ આવેલું છે? કોપર +2 અને SO4 -2 છે. 100 કોપર +2 છે અને 100 કોણ છે? SO4 -2. મારી પાસે બેની સંખ્યા શરૂઆતમાં કેવી છે? એક સરખી. 100 કોપર, 100 SO4. પણ હવે આની અંદર શું આવ્યું છોકરાઓ? બે ઇલેક્ટ્રોન આવ્યા. જો ભાઈબંધ શું આવ્યું? બે ઇલેક્ટ્રોન. હવે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કેથોડ ઉપર તો કે ભાઈ આ જે હતું ને કોપર +2, એ આ બે ઇલેક્ટ્રોનને સ્વીકારી લેશે. એ શું કરશે? આ બે ઇલેક્ટ્રોનને સ્વીકારી લેશે. જો આવું બનશે છોકરાઓ, સાંભળજો. કોપર +2 aqueous વત્તા બે ઇલેક્ટ્રોન, એટલે અહીંયા શું આવી ગયું? કોપર સોલિડ.
જેમ જેમ પ્રક્રિયા થઈને એમ શું થયું ભાઈબંધ સાંભળજો. પહેલાં કેટલા કોપર હતા? 100. હવે 99, પછી 98, પછી 97, પછી 96, પછી 95. જેમ પ્રક્રિયા આગળ વધી એમ કોપર ક્યાં વયા ગયા છોકરાઓ? કોપર તો સોલિડ બનવા વયા ગયા. તો દ્રાવણમાં SO4 કેટલા રહ્યા? 100 ના 100. તો 95 કોપર અને 100 SO4. એટલે સરખામણી કરવા જઈને સરખામણી સાપેક્ષ, મેં ક્યાંયથી નાખ્યા નથી, પણ સાપેક્ષમાં શું થયું? આ SO4 નું પ્રમાણ વધ્યું કહેવાય. 95 સામે 100. તો આ પાત્ર કેવું બન્યું? આ પાત્ર કેવું બન્યું છોકરાઓ? ઋણ વીજભારી. જો સાપેક્ષમાં હો, અહીંયા ઝીંક વૈધા એટલે ધન વીજભારી, અહીંયા કોપર ઘટ્યા એટલે ઋણ વીજભારી. તો આવું ક્યાં સુધી ચાલુ રહે ભાઈબંધ? એક પાત્ર નકરું ધન વીજભારિત બને ને એક પાત્ર નકરું ઋણ વીજભારિત બને. આવું ક્યાં સુધી હાલે? તો પ્રક્રિયા અટકી જાય, પ્રક્રિયા બંધ થઈ જાય. એ પ્રક્રિયા બંધ થઈ જાય એટલે જો પ્રક્રિયાને કન્ટિન્યુ ચાલુ રાખવું હોય તો આમની વચ્ચે શું મૂકવામાં આવશે? સોલ્ટ બ્રિજ, જેને ગુજરાતીમાં કહેવાય ક્ષારક સેતુ. અને ક્ષારક સેતુનું પ્રચલિત દ્રાવણ કયું? પોટેશિયમ નાઇટ્રેટ, KNO3. તો હવે આ KNO3 નું કામ શું છે છોકરાઓ? KNO3 નું અથવા તો ક્ષારક સેતુનું કામ શું છે? તો જો ભાઈબંધ, ક્ષારક સેતુ છે ને 2 પ્રકારના કામ કરશે. સાંભળજો, ક્ષારક સેતુ 2 પ્રકારના કામ કરે. પેલું ફિઝિક્સની ભાષામાં, અહીંથી ઇલેક્ટ્રોન ગયા, આમ આવ્યા, અહીંથી આયનને આમ લાવશે. જો આમ, એટલે આને શું કહેવાય? પરિપથ પૂર્ણ કરવો કહેવાય. એટલે ક્ષારક સેતુનું પેલું કામ શું ભાઈબંધ? પરિપથ પૂર્ણ કરે છે. હવે જેને જે જોઈશે ને એ આપશે, જેને જે જોઈશે એ આપશે. બરાબર છે? ઓલા છોકરાઓને જે છે વધુ જરૂર નહોતી, બરાબર, તેને આપણે બારોબાર કરી નાખ્યા. તમને મારે બધું ભણાવવું પડે એટલે તમને અહીંયા તો જેને જે જોઈશે એ આપણે આપશું. આને શેની જરૂર છે ભાઈબંધ? ઋણ આયનની, એને ઋણ આયન આપશે. આને શેની જરૂર છે? ધન આયનની, એને ધન આયન આપશે. તો બીજો શબ્દ કયો આવશે છોકરાઓ? સાંભળજો, વિદ્યુતીય. વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. જો આ ભાઈબંધ શું કરે છે? વિદ્યુતીય તટસ્થતા જાળવે. જેને જેની જરૂર હોય ને એને આપી દેવાય. બરાબર? ચાલો, હવે આમાં તમે કયા કયા દ્રાવણને ભરી શકો? તો કે ક્ષારક સેતુમાં જો ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ કેવું રાખવાનું? 1:1, 2 સરખું. તો કયા કયા સરસ મજાના દ્રાવણ છે? KNO3, NaNO3, એમોનિયમ નાઇટ્રેટ. જો નાઇટ્રેટ છે ને બહુ સારું છે છોકરાઓ, એ બધા પ્લસ આયનને હાંચવી શકે છે. પણ તમને એમ થાય કે તમારે ખર્ચો પાડવો છે, મોંઘા કેમિકલ વાપરવા છે, તો AgNO3 વાપરવાનું. શું વાપરવાનું? AgNO3. બરાબર? બહુ મોંઘું આવે. પણ AgNO3 વાપરો ને એનો આમેય વાંધો છે કે મોંઘું પડે છે. અને બીજો શું વાંધો ખબર છે? કે માની લો કે પાણીમાં તમને હેલોજન ક્યાંય મળી જાય ને, હેલોજન, તો AgNO3 હેલોજન સાથે જોડાઈને શું બનાવી નાખે ખબર છે? AgX ના અવક્ષેપ બનાવી નાખે. જો AgX, હું ક્લોરીન લઉં માની લો કે, તો અહીંયા AgCl શું બની જાય છોકરાઓ? સોલિડ. એટલે અવક્ષેપ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? અવક્ષેપ. અવક્ષેપનો મતલબ થાય દ્રાવણ આખે આખું ફોદા બની જાય. કેવું બની જાય ભાઈબંધ? દ્રાવણ આખે આખું ફોદા વાળું બની જાય. હવે ફોદા વાળું દ્રાવણ બને પછી તો પ્રક્રિયા થાય જ નહીં. એટલા માટે આ 3માંથી એકાદું જે હોય ને એ વાપરવાનું. બરાબર છે? કારણ વગરનું હાથે કરીને હેરાન થવાનું નહીં. રેડી? ચાલો, હવે અહીંયા થોડુંક હજી સમજાવવાનું બાકી છે ભાઈબંધ. જો વાદળું બનાવશું આપણે, તમે પ્રક્રિયા છે ને આમ કરતા જ રહ્યા. એટલે આમાં કોપર +2 તો વયો ગયો. તો વાદળી કલર કોના કારણે હતો? કોપર +2 ના કારણે. પ્રક્રિયા દરમિયાન કોપર +2 કેવો થયો? ઘટ્યો. એટલે યાદ રાખશું છોકરાઓ, વાદળી રંગની
તીવ્રતા ઘટે છે એટલે દ્રાવણ ધીમે 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 રંગવિહીન બનશે. વાદળીમાંથી કેવું બનશે? રંગવિહીન, સફેદ બની જશે. બે બાજુના દ્રાવણ કેવા બની જશે? પાણી જેવા. રેડી? ચાલો, આટલી વસ્તુ જે છે એ આપણે એક વખત જોઈ લઈએ. ચાલો છોકરાઓ, જો અહીંયા આપણે બે વસ્તુની નવી ચર્ચા કરી છે કે જ્યારે આ ઝીંકની પટ્ટી પ્રક્રિયા આઈપ કરે એટલે શું થાય? ઝીંકની પટ્ટીનું વજન ઘટે અને આની ઉપર આમ જમા થાય એટલે કે કોપરની પટ્ટીનું વજન કેવું થાય? વધે. આટલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખશું. હવે આપણે આના દાખલા ગણવા હોય, આના સમીકરણ લખવા હોય તો દર વખતે આટલું બધું નહીં આપે, આપણને ટૂંકમાં સમજાવશે. તો છોકરાઓ, ટૂંકમાં આપણે જે લખવાનું છે એને શું કહેશું? તો કે ટૂંકમાં લખવાની વસ્તુ છે ને એને બોલશું કોષ નિરૂપણ. જો સાંભળો, આને શું કહેવાનું છે? કોષ નિરૂપણ. હવે તો તમે પહેલા છે ને આની ઉપર ધ્યાન રાખો. આ વચ્ચેનો ભાગ કોણ હતું છોકરાઓ? ક્ષારક સેતુ. ક્ષારક સેતુમાં ઝીંક શેના તરીકે વર્તો? એનોડ તરીકે. કોપર શેના તરીકે વર્તો? કેથોડ તરીકે. અને બીજી એના કરતાં અગત્યની વસ્તુ આ કે ક્ષારક સેતુ મેં ડૂબાડ્યો શેમાં છે? જો બેયના દ્રાવણમાં. શેમાં ડૂબાડ્યો છે? બેયના દ્રાવણમાં. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની, ક્ષારક સેતુના બે ટાંગા પાણીમાં હોવા જોઈએ. એક વાક્ય કયું યાદ રાખવાનું છે? ક્ષારક સેતુના બે ટાંગા શેમાં હોવા જોઈએ? પાણીમાં હોવા જોઈએ. આ હાથ છે એટલે ક્ષારક સેતુના બે હાથ શેમાં હોવા જોઈએ? પાણીમાં હોવા જોઈએ. આટલું યાદ રાખશો ને એટલે કોષ નિરૂપણમાં કોઈ દી ભૂલ જ નહીં પડે. કઈ રીતે? જો સમજાવો હાલો. આને ક્ષારક સેતુ કહેવાય છોકરાઓ. આ બે લીટા કર્યા ને, આને શું કહેવાય? ક્ષારક સેતુ. ક્ષારક સેતુની છોકરાઓ ડાબી બાજુ આવે, ડાબી બાજુ એટલે ડાબા કહેવાય ને. તો ડાબી બાજુએ કોને લખવાનું છે? એનોડને લખવાનું છે. કોને લખવાનું? એનોડને. અને ક્ષારક સેતુની આને શું કહેવાય છોકરાઓ? જમણી બાજુ. જબા ઉપર કોને લખવાનું છે? કેથોડ. આટલું યાદ રહી ગયું? ક્ષારક સેતુની ડાબી બાજુએ કોણ છોકરાઓ? તો કે ડાબી બાજુએ એનોડ અને જમણી બાજુએ કોણ? જમણી બાજુએ કેથોડ. હવે તો કે ભાઈ જો એનોડ તરીકે કોણ વર્તો? ઝીંક. તો આ ક્ષારક સેતુનો એક ટાંગો શેમાં રહેવો જોઈએ? તો કે ભાઈ ક્ષારક સેતુનો એક ટાંગો ઝીંકના દ્રાવણમાં રહેવો જોઈએ. ક્ષારક સેતુનો બીજો ટાંગો ભાઈબંધ શેમાં રહેવો જોઈએ? તો કે કોપરના દ્રાવણમાં રહેવો જોઈએ. જો આટલું કરશો એટલે કોઈ ભૂલ જ નહીં પડે. ક્ષારક સેતુના બે ટાંગા પાણીમાં. જો બે પાણી આવી ગયું. હવે આ ઝીંકના દ્રાવણમાં કોનો સળિયો મૂક્યો તો કે ઝીંકનો. ભાઈબંધ કોપરના દ્રાવણમાં કોનો સળિયો મૂક્યો તો? કોપરનો. હવે ઝીંકનો સળિયો ભાઈબંધ શેના તરીકે વર્તો? એનોડ. એનોડની સંજ્ઞા કઈ? માઇનસ. કોપરનો સળિયો શેના તરીકે વર્તો? કેથોડ. કેથોડની સંજ્ઞા કઈ? પ્લસ. આટલું લખવાને કહેવાય કોષ નિરૂપણ. આટલી વસ્તુ જે મેં લખીને તમને સમજાવીને આને શું કહેવાય? કોષ નિરૂપણ. આવી રીતના હોય. હવે ઓલી શ્રેણી યાદ કરો ને છોકરા, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શ્રેણી. યાદ છે ને તમને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શ્રેણી? શું હતું છોકરાઓ? સૌથી પહેલા કોણ? મેગ્નેશિયમ. આને આત્મસાત કરી લેવાનું છે. આના વગર આપણે જીવશું કેમ ભાઈબંધ? એટલે આ તો આપણને હૈયે આવી જવી જોઈએ. ગમે ત્યારે આપણને કોઈ પૂછે તો આવડવું જ જોઈએ. બરાબર? અડધી રાતે ને ખરા બપોરે પૂછે ને તો કહેવાનું કે ભાઈ ટાઈમ લઈને આવ ને ત્યારે હોવા દે. બરાબર છે? અડધી રાતે ને ખરા બપોરે શું કામ છે? એટલું બધું મન ઉપર નહીં લઈ લેવાનું ભણવાને. ચાલો, ભણવાનું તો તૈયાર રાખે. ચાલો, હાઇડ્રોજનથી ભાગ પડ્યા ને, જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હતી એ એનોડ અને બીજું કોણ થશે સાપેક્ષમાં? કેથોડ. તો હું અહીંયા છે ને તમને છોકરાઓ અલગ અલગ રીતે સમજાવીશ. તમારે ડાયરેક્ટ નહીં લખી નાખવાનું. એનોડ અને કેથોડ કોણ છે એ નક્કી કરવાનું.
જો ફોર એક્ઝામ્પલ હું મેગ્નેશિયમ વત્તા ઓરમ લખું તો તમારે નક્કી કરવાનું કે આમાં એનોડ કોણ અને કેથોડ કોણ, ઉતાવળ નહીં કરવાની. હું અહીંયા છોકરાઓ Ag વત્તા નિકલ લખું છું. હાલો, તો તમારે તો હોશિયાર બનવાનું છોકરાઓ કે મેગ્નેશિયમ ને ઓરમ છે તે જોવાનું. મેગ્નેશિયમ અહીંયા, ઓરમ અહીંયા, આ બેમાંથી એનોડ કોણ બને? તો અહીંયા લખવાનું ભાઈબંધ કે આ એનોડ, આ કેથોડ. નકર તો ભૂલ પડે. હું તો ગમે એમ લખી દઉં Ag અને નિકલ. ભાઈબંધ જો Ag ક્યાં આવે? અહીંયા. નિકલ ક્યાં આવે? અહીંયા. તો આ પહેલા લખ્યું હોય એનોડ હોય એવું જરૂરી નથી. આપણું નિકલ કોણ? એનોડ. અને Ag કોણ? કેથોડ. તો આવી રીતે પહેલા લખી નાખવાનું. ખબર પડી? આવી રીતે પહેલા લખી નાખવાનું. હવે તો હાવ હેલું ભાઈબંધ. ચાલો, આ કોણ? ક્ષારક સેતુ. ચાલો, ક્ષારક સેતુની જ્યારે આપણે વાત કરીએ છોકરાઓ, એક ટાંગો ક્યાં રહેવો જોઈએ? એનોડના દ્રાવણમાં. એનોડનું દ્રાવણ એટલે કોણ? ચાલો, Mg+2 aqueous. બીજો ટાંગો ક્યાં રહેવો જોઈએ? કેથોડના દ્રાવણમાં. કેથોડનું દ્રાવણ કોણ ભાઈબંધ? Au+3 aqueous. મેગ્નેશિયમના દ્રાવણમાં સળિયો કોનો હોય ભાઈબંધ? મેગ્નેશિયમનો. અને ઓરમના દ્રાવણમાં સળિયો કોનો હોય? ઓરમનો. રેડી? મેગ્નેશિયમ શેના તરીકે વર્તે? એનોડ તરીકે, એટલે માઇનસ. અને ઓરમ શેના તરીકે વર્તે? કેથોડ તરીકે, એટલે પ્લસ. રેડી? ચાલો, આવી રીતના. આને કોષ નિરૂપણ કહેવાય. જો કેટલું સહેલું થઈ ગયું, કોઈ ભૂલ જ ન પડે. આવડશે? હવે અહીંયા જો આવી રીતે. હાલો, આ શું થઈ ગયું છોકરાઓ? ક્ષારક સેતુ. ક્ષારક સેતુનો ડાબી બાજુનો ટાંગો શેમાં રહેશે ભાઈબંધ? એનોડના દ્રાવણમાં. કોણ છે એનોડનું દ્રાવણ? હાલો, નિકલ+2 aqueous. જમણી બાજુનો ટાંગો શેમાં રહેશે છોકરાઓ? Agના દ્રાવણમાં. જો Ag+1 aqueous. નિકલના દ્રાવણમાં સળિયો કોનો હોય ભાઈબંધ? નિકલનો. Agના દ્રાવણમાં સળિયો કોનો હોય છોકરાઓ? Agનો. બરોબર? તમે લખશો આવી જ રીતે હો, પહેલા aqueous અને પછી સોલિડ, એટલે કોઈ દી ભૂલ નહીં પડે. ડાયરેક્ટ કોઈ દી નહીં લખી નાખવાનું. ડાયરેક્ટ આપણે લખી નાખવાનું નહીં, આવી રીતે લખવાનું. હવે આ નિકલનો સળિયો શેના તરીકે વર્તે? એનોડ. અને Agનો સળિયો કેથોડ. આવડશે? તો બીજા બે આપું છું, એ જાતે ટ્રાય કરો ભાઈબંધ. જાતે શીખા વગર કોઈ દી કઈ વસ્તુ આવડે જ નહીં. બરાબર? ચાલો, આ બે તમને મેં આપ્યા છે છોકરાઓ, આ બેમાં જાતે કોષ નિરૂપણ કરો. ચાલો, હવે છોકરાઓ જો ને કઈ રીતે સોલ્વ કરશું આપણે આને. તો કે ભાઈ પહેલું કામ કયું કરવાનું? એલ્યુમિનિયમ ને Fe. જો એલ્યુમિનિયમ અહીંયા, Fe અહીંયા. એનોડ અને કેથોડ નક્કી કરી નાખો. આ એનોડ, આ કેથોડ. આટલું અમને આવડી ગયું. ચલો, કોપર અને Mg. કોપર અહીંયા, Mg અહીંયા. એટલે આ કોણ થયું? કેથોડ. આ કોણ થયું? એનોડ. તો એનો મતલબ જે છે છોકરાઓ આપણે શું કાઢશું? તો જો એનો મતલબ છે ને આવો કાઢશું કે ભાઈ હવે મારે આની જો વાત કરવાની થાય તો આવી રીતે દર્શાવશું. જો પહેલા આવશે ક્ષારક સેતુ. ક્ષારક સેતુની ડાબી બાજુએ એનોડનું દ્રાવણ. હાલો ભાઈ, Al+3 aqueous. જમણી બાજુએ કેથોડનું દ્રાવણ. એટલે જમણી બાજુએ શું આવશે? Fe+2 aqueous. હવે ભાઈબંધ એલ્યુમિનિયમના દ્રાવણમાં એલ્યુમિનિયમનો સળિયો અને Feના દ્રાવણમાં Feનો સળિયો. રેડી? આ એનોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે. જો સમીકરણ આવી રીતના બને.
આની હું વાત કરું છોકરાઓ તો અહીંયા જો ક્ષાર સેતુ, ડાબી બાજુએ મેગ્નેશિયમનું દ્રાવણ, જમણી બાજુએ કોપરનું દ્રાવણ. મેગ્નેશિયમના દ્રાવણમાં મેગ્નેશિયમનો સળિયો અને કોપરના દ્રાવણમાં કોપરનો સળિયો. આ કેથોડ તરીકે વર્તે, આ એનોડ તરીકે વર્તે. રેડી? ચલો હવે આપણે એક નવી વાત જે છે એ કરવાની છે. કોષ નિરૂપણને આધારે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો છોકરાઓ, હાલો હવે નવું શું આવશે છોકરાઓ? તો કે રિડક્શન પોટેન્શિયલ. બરાબર, નવું શું આવશે છોકરાઓ? રિડક્શન પોટેન્શિયલ. જો રિડક્શન પોટેન્શિયલનો મતલબ શું થાય ને એ સમજાવું. જ્યારે કોઈ ઘટક રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપે ત્યારે ધન પોઝિટિવ, ધનનો મતલબ શું થાય? પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલ મળે છે. હવે રિડક્શન પ્રક્રિયા કોણ કરે? કેથોડ. રિડક્શન પ્રક્રિયા ભાઈબંધ કોણ કરે? કેથોડ. તો મસ્તીના બે વાક્ય લખશું. જો છોકરાઓ, પહેલું વાક્ય, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે, છોકરાઓ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ કહેવાનું. શું કહેવાનું? કેથોડ. અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, આપણે આ આખા ચેપ્ટરમાં રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરશું. છેલ્લે જેડબલ નીટ વખતે હું તમને બધી કન્ડિશન સમજાવીશ. એને એનોડ કહેવાનું. શું કહેવાનું છોકરાઓ? એનોડ. જો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એને શું કહેવાનું? એનોડ. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને શું કહેવાનું? કેથોડ. હવે તમને ખબર કેમ પડે ભાઈબંધ કે આ રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે? તો જો આવી રીતે દર્શાવવાની રીત આવી હોય, E⁻0. અહીંયા આપણે જરાક જોઈએ, કોપર +2 કોપર પ્લસ 0.34 વોલ્ટ. તો તમારે છે ને અહીંયા જોવાનું. જો છોકરાઓ, આ +2 માંથી શું બન્યું? 0. કઈ પ્રક્રિયા થઈ? તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા થઈ. સાંભળો, રિડક્શન પ્રક્રિયા થાય એટલે રિડક્શન પોટેન્શિયલ મળે. હવે મારે આ જ વસ્તુ જે છે એ ઉલટાવીને લખવી હોય તો E0 કોપર કોપર +2 -0.34 વોલ્ટ. જો કિંમત એની જ રહેશે, ખાલી પ્લસનું માઇનસ બની ગયું. શું કામ? હવે મેં અહીંયા શું કર્યું? 0 માંથી +2 કર્યું. તો કઈ પ્રક્રિયા થઈ છોકરાઓ? તો કે ભાઈ આ તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો કેટલું સહેલું થઈ ગયું ભાઈબંધ, જોવો જોઈએ. રિડક્શન પ્રક્રિયા થાય અને જે મૂલ્ય આપેલું હોય એને શેના તરીકે દર્શાવવાનું છે? રિડક્શન પોટેન્શિયલ તરીકે. અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને જે મૂલ્ય આપેલું હોય છોકરાઓ એને શું કહેવાનું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો રિડક્શન ને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સરખા, નિશાની અલગ અલગ. મૂલ્ય સરખા, નિશાની અલગ અલગ. તો આ આખા ચેપ્ટરમાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે છોકરાઓ? તો કે ભાઈ આખા ચેપ્ટરમાં આપણે જે ઉપયોગ કરવાનો છે ને ઈ આ. તો આપણે લખી નાખશું, આપણે રિડક્શન પોટેન્શિયલને આધારે જીવનમાં આગળ વધશું. આપણે શેને આધારે જીવનમાં આગળ વધવાનું છે ભાઈબંધ? રિડક્શન પોટેન્શિયલને આધારે. આપણે કોને ઓળખશું? રિડક્શન પોટેન્શિયલને ઓળખશું.
એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ. એકદમ સિમ્પલ. આ જ વસ્તુ જોવાનું છે. અને ખબર કેમ પડશે કે રિડક્શન છે? તો કે જો +2 માંથી 0 રિડક્શન પ્રક્રિયા, +2 માંથી 0 રિડક્શન પ્રક્રિયા. રેડી? માની લો કે +2 માંથી 0 ન આપ્યું હોય તો બીજો ઓપ્શન અહીં છે E-0 ક્લોરીન ઓબ્લિક 2Cl-. તો જો ભાઈબંધ અહીંયા 0 નથી આપ્યું, તો અહીંયા 0 માંથી માઇનસ આપ્યું છે, મતલબ ઓક્સિડેશન આખતો કેવો થયો? ઘટ્યો જ તે. રેડોક્સ આપણે શીખ્યા જ છીએ. તો આ પ્રક્રિયા કઈ થઈ છોકરાઓ? આને રિડક્શન જ કહેવાય ને. પ્લસ માંથી 0 થાય કે 0 માંથી માઇનસ થાય, પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન. તો અહીંયા જે મળે એને શું કહેવાનું છોકરાઓ? +1.36 વોલ્ટ. આ પણ રિડક્શન પોટેન્શિયલ જ છે. તો આ બોર્ડ વર્કની અંદર મેં તમને ખાલી એટલું જ સમજાવ્યું છોકરાઓ, રિડક્શન પોટેન્શિયલ વધારે તો કેથોડ, રિડક્શન પોટેન્શિયલ ઓછો તો એનોડ. પ્લસમાંથી 0 થાય કે 0 માંથી માઇનસ થાય, આને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શન પ્રક્રિયામાં જે કિંમત મળે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાનું છે. રેડી? તો આજે ગેલ્વેનોઇક કોષ અને આ રિડક્શન પ્રક્રિયાના મૂલ્ય, આ બે વસ્તુ વ્યવસ્થિત પાકી કરવાની છે. રેડી? આજ માટે અહીંયા સુધી રાખીએ.